આ એને ઉજાગર કર્યો, આ તમારો સનાતન ધર્મ, તમારી બાયડીઓને હાથી પેદા થાય, અમારી બાયડીઓને નથી થતા, અમે સનાતનમાં નહીં આવતા હે? તો અમે તો શુદ્રો કહેવાય ને, અમે તો ખાલી દાન દેવા પેદા થયા, તમારી બધાની સેવા કરવા પેદા થયા, બરોબર ને? એટલે આ જે વાત થાય છે ને શુદ્રોની બાયુની નથી થતી, હા, એસસી એસટી કે ઓબીસીની બાયુની નથી થતી, કેમ કે એસસી એસટી ઓબીસી શુદ્રોમાં આવે. આ વાત કોની થાય છે ખબર? જનરલની. જનરલમાં કોણ આવે? બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય. આ ત્રણની બાયુની વાત થાય છે. વિચાર કરજો, આ ત્રણની બાયુમાં આવે. આને જેણે લખ્યો છે મને તો નહીં ખબર કોની બાયુ આમાં આવે, તમે સમજી લેજો, મારે કહેવાની જરૂર નથી. કેમ કે ક્ષત્રિય કુળનો બી પેલા એ નાશ કરી નાખ્યો, તો પાછા હમણાં તો ક્ષત્રિયો બી છે. જીત્યા નિલેશને કઈ તમે અભણ અંગૂઠા સાપનો સમજી લેતા? હા, એક નંબરનો લુખ્ખો, મેહુલ બોગરા નથી. એટલે આ તું લુખ્ખો છો, તારે આ કોકને કેવું પડે. જીત્યા નિલેશ ઊભો હોય ને, એનો વિડીયો વાયરલ થાય તો 10 લાખ લોકોને જોવો પડે. 2016માં થયો તો. મેહુલ બોગરા કરતા સારું કામ કરે છે. ભલે આપણે એના જોડે કોઈ વાંધો નથી, એ પર્સનલી વસ્તુ, એ વસ્તુ અલગ છે. પણ વિચાર કરો કે જીત્યા નિલેશને મેહુલ બોગરાની જોડે એને સરખાવવો પડે. હે? એક નંબરનો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર. હાંભળ્યા ને આ ભાઈનું, આ જીત્યા નિલેશનું હાંભળ્યા ને તમે? શું કહે ખબર? હાંભળ્યા ને? કે જે રિપીટ કરાવવું કરાવી દઉં. કે ક્ષત્રિય સમાજની બાઈઓ, બ્રાહ્મણ સમાજની બાઈઓ, આવે 2-3 સમાજની બાઈઓ હાથી પેદા કરતી હોય. બાઈઓનો કયો તો આ વિજય રૂપાલા ક્ષત્રિય સમાજનું જરાક બોલ્યા હતા તો મોટો બધો આંદોલન થયું હતું. આ તો ખુલ્લો આમ ક્ષત્રિય સમાજની બાઈઓ, બ્રાહ્મણ સમાજની બાઈઓ, આવા 2-3 સમાજનું બોલે છે. તો આપણે તો ભાઈ વિડીયો હતો, એનો વિડીયો મારી પાસે છે, પણ આપણે એનો ઓડિયો બનાવીને નાખ્યો. તો આ ક્ષત્રિય સમાજ તો હવે મને એમ છે કે હોઈ ગયો લાગે માથે ઓઢીને. ક્ષત્રિય સમાજની બાઈઓ અને બ્રાહ્મણ કોઈ પણ બેન દીકરીનું બોલતા હોય, આ તો ક્ષત્રિય સમાજની બાઈઓનું બોલે, તો આ કેમ સહન કરતા હોય આ લોકો બધાય? બરોબર. તો એમાં એને નંબર છે, ફોન કરો. રામનું સીતાનું બોલતા બોલતા ભાઈ હવે આ ક્ષત્રિય સમાજની બાઈઓ સુધી પહોંચી ગયો. બરોબર. તો હજી તો ક્યાં પહોંચશે એનું તો કોઈ નક્કી નથી. બરોબર. દીકરી વિશે પહોંચી જાય એટલે ખુલ્લે આમ અને મુદ્દો મળી ગયો છે ખુલ્લે આમ બોલવાનો. ખબર છે કે આપણે કોઈ કેમ છે નહીં હવે. બરોબર. ધીરે ધીરે શરૂઆત કરી હોય ની ભાઈ. એટલે તમારી બેનું દીકરી સુધી પહોંચી ગયો. ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ, આવા 2-3 સમાજનું બોલે છે, હાથી પેદા કરે, આવું એ બોલે છે ને, સાંભળ્યા ને તમે બધા? તો હવે એના નંબર છે, કાયદાનું ભાન કરાવો. બરોબર. વિજય રૂપાલા બોલ્યો તો શું પરિણામ આવ્યું હતું એનું, એવું કંઈક કરો. બરોબર. તમારી બેન દીકરીનો સવાલ છે આ તો, મને આવે એટલે હું તો વાયરલ કરવાનો જ છું. તો અમને એમાં આવી, અમે એમાં જ આવી છે, તો અમને અસર થાય એટલે અમે તો ફોન કરીને એને ગાયરું કાઢી છે. બરોબર. 2-3 દિવસે ગાયરું કાઢી, રામ વિશે, સીતા વિશે બોલે ને, એ તો 2-3 દિવસે આવી ગાયરું કાઢી, મહિનો દિવસે ગાયરું કાઢીને. બરોબર. પણ આની એની માં ક્યાંથી લઈ આવી ને આ જીત્યા નિલેશ, એ જ ખબર નથી. બરોબર છે. એ તો એને માને ખબર હોય ક્યાંથી લીધો હોય. પણ આ હું બેનો દીકરીને બોલે એટલે એના નંબર છે, ફોન કરો બધાય. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ.